સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય રામાપીર, જય મહાપીઠળ. તો મિત્રો આજે જો અત્યારે વાગી ગયા છે, કેટલા વાગ્યા છે? 10:30 જેવું વાગી ગયું છે. અને આપણે જવાનું છે છોકરીને ભણવા મૂકવા. અને આ બાજુ આપણા તબેલામાં જાઓ, ચારે બાજુ વીટી અને કમ્પ્લીટ કરી નાખ્યું. પવન ક્યાંય જાવો ના જાય. આ નથુભાઈનો તબેલો છે, 3 ભેં અને 2 ગાયું. એમાં એક ગીર ગાય અને એક સોન કપિલા ગાય છે. બે વ્યાણી છે, એટલે બેની વાછડી ગીર આવી. તો મિત્રો હવે આપણે જાય છે છોકરાને મૂકી આવી ભણવા, અને પછી આપણે કાંધું થોડુંક વીણવાનું બાકી રહી ગયું. આમ તો આજે વિડીયો આપણે નાખ્યો છે એમાં વાનર સેના. તો મિત્રો આપણે હવે નીકળી. જો આ બધા તૈયાર થઈ ગયા ભણવા. જો ત્યાંની બેન કેટલામાં ભણે છે? બાલવાટિકામાં ભણે છે. પેલામાં ડાયરેક્ટ, બીજામાં કેમ આવી જાય? તને કેટલા એકડા સુધી આવડે? 10 વાહ ભાઈ વાહ. હાલો ભણવા. બધાને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. હાય હેલો છોડા, હરે કૃષ્ણ બોલો. તો મિત્રો આપણે અત્યારે કાંધ વહેતા હતા અને તમને દેખાતું હોય બધું પાછળ જાઓ, તગારા ભરાઈ ગયા. વજન એટલે એક હાથે ઉપડી જાય એટલો વજન છે. તો હવે આપણે કાંધું બધું શું છે, આગળ પાછળનું બધું પડ્યું એ પણ તમને દેખાડું કે આપણે મિક્સ કરતું જવું પડે. કેમ કે નકર શું છે, એક ધારું ફોફા જ રહે. આ ગુણીમાં છે ને 20 કિલો ઇનામ હોય. તો જાઓ આપણે અહીંયા ઢગલો કર્યો, આ બાજુ માધવભાઈનો હિંચકો, અને જો આજે તગારા બધા પડ્યા. અને તમને અહીંયા પણ દેખાડું કેવી રીતનું બધું. અહીંયા શું છે, કાંધું જાજુ છે ને, કાંધું તમને બતાવું. જો આ રહ્યું, આ આપણું કાંધું થોડું ઘણું રહ્યું, અને બાકી વાં વીણાઈ જાય. અને આ વીણાતું જાય એ બધું પાછળ નીકળતું જાય. અને આ તમને ખબર હોય તો આપણે આગળ તારવતા જાય તો હું વડું ડાઠું નીકળતું જાય. તો મિત્રો હવે આપણે લોહી તગારું નાખી દીધું અને હવે ખાવા જવું છે. તો ચાલો. જો અહીંયા અમીરભાઈને કાંધું વીણે અને પોપિયાનો નાસ્તો ચાલ લ્યો. કેમ બાકી જમાવટ છે? અને કિશુભાઈ જો કિશુ જરાક ડિસ્કો કરતો. એ કિશુડી, ક્યાં ડિસ્કો મારતો? એક ડિસ્કો કરતા. વાહ ભાઈ વાહ. તો જો પોપિયાને શીરો થાય છે, ખાવી હોય તો મિત્રો આવજો. એક બાજુ કાંધું વીણાય છે. હા, પોપિયા વારે થોડીક દી વળી એકાથું પોપિયું અમારે ઘરે આવે. અને અહીંયા જો પોપિયું પડ્યું છે. બાકી અત્યારે વાતાવરણ જો વરસાદનો એકદમ જબરજસ્ત આમ થઈ ગયો. આમ થાય વરસાદ આજે આવે કાલ આવે આવું. આ વરસાદ લગભગ આપણે વાવણા કરવામાં કામ આવશે. આ બધા કાતરા તેજી વરસે. તો અમારે જો માધવભાઈ ને અમે બે માધવ જોતામ અમે બે પોપિયું ખવાવ્યા. પોપિયું ખાઈને પછી જાઉં ઘરે. અને કિશુભાઈ જો ડિસ્કો કરે છે એટલે તમને પણ બતાવું. ડિસ્કો કરે જોઈ લ્યો. આ તો ઈંસ રમે છે. ઈંસ રમો તો સનેડો રમે ભાઈ, સનેડો. વાહ ભાઈ વાહ. હા હાલો તો આપણે પોપિયું ખાઈ લઈ.
જો મિત્રો વાહે ફોનમાં વાત આલે છે. અમે પપ્પા દીકરો બે એવા છે અહીં ખેતરમાં કુંજી ઉડાડવા. અને આજે વાતાવરણ કેમ છે બાકી જો ઉડાડ કુંજી ઉડાડ હણા ટૂક કીધા કરતા ઓય પૂરા જય ને જો જોતા બિસાડો કોક દી આવે ને તો એમાંથી ડખો કરતો આવ્યો. ઓખાનું માળું છે આ અમારે ઓખા ભાઈ જીરું વાવ્યું છે. અહીંયા આપણે જાહું ને એનું તમને જીરું બતાવ્યું 100 વીઘાનું વાવ્યું ભાઈ. આ ભાઈ છે ને એને 100 વીઘાનું જીરું વાવ્યું. આ ભાઈ 100 વીઘાનું જીરું ઓખામાં વાવ્યું છે. અને અહીંયા જાય એટલે રૂપારો થઈ જાય જઈ લે ભાઈ. કેમ કે અહીંયાનું પાણી એકદમ મસ્ત રહ્યું. અને જીરું જોવા અમે આવ્યું ભાઈ. કેવું જીરું છે વાહ ભાઈ વાહ. તો ગામ ધોળા બંધ ને પછી જીરું થાય એટલે મની કરવાની છે એમ. વાહ ભાઈ વાહ. તો અમે જો અહીંયા કુંજી ઉડાડી અને એવા મયુરભાઈ જો અહીંયા આવી ગયા છે. મયુરભાઈને હમણાં જલસો છે. એને જો પાણી વારીએ એવા મેદવાનું તો હોય કે ના હોય. વાહ ભાઈ વાહ. તો તમે વળી આવો ભાઈ. તમે કાલે ઉરિયા લેવા આવ્યા હતા એવું હતું કે નવો ધંધો ચાલુ કરો ભાઈ. લાયસન્સ લઈને પરબારું. ચાલો મિત્રો તો આપણે હવે થોડું ઘણું કામ છે એ કરી અને બાકી તમને વરસાદ નહીં થોડુંક વાતાવરણ બતાવું. અરે ઢીલા પડ્યો છે એમ તો બોલો. અરે ઢીગલો તો બોલો છે એમ બોલો. આમ જીરીક ઉપર સેન લાવો. હા નીચે કરતી જાય. પણ હલન નહીં ના જોયો. ચાલો દેખાડું આદર નહીં. નિયા કામ નિયા નાખ્યું મામા ની હતા. ઓલી ભરે હે જો અમારા માધવભાઈ ને અમે અહીં બેઠા ધૂળમાં ચડી. માધવ ગલુડિયું ટમાડે. ગલુડિયું બહુ એવાનું થઈ ગયું માધવભાઈનું. મોજું પકડી તાળે જો માધવ ઓહરીમાં હોય તો અહીંયા થોડી ના આવે. ટાટા કરે એ બધે ટાટા કરે. ટાટા કહી દે ભાઈ ટાટા કહી દે. જેવો વાહ એવો અભિયા કહેતા હોય ને તો માધવભાઈ ખબર પડી ગઈ મોબાઈલ સામે હોય એટલે એમ કહેવાનું ટાટા. એટલે માધવ અટાર કીધા વગરનો ટાટા કરતો હતો. નહીં ભાઈ પગ ના દે ઓલું વટકો ભરીએ. જે અહીંયા હે ને પ્રગતિબેન આવું થોડુંક જ રહ્યું એ લોયા ભરે અને માધવીબેન લોયા દીએ ખપારી લઈને જતા લઈ સારા રહીને મયો ભાઈ જાય બેઠા ખાટલામાં ચડી.
આપણે ઓલા કંસવાળા ઓલા રાધાબેન ને એમ કહેતા હોય કે તમારે જોઈ કે દ્વારકાવાળા કેવાય અહીંયાથી હાવ નજીક કોઈ કે પલો નમરે અમારે તો અહીંયાથી કે બહુ પલો થઈ જાય અમારા મૈયાભાઈ તો હાવ નજીક વયા ગયા તઈ તો કહું તો હાવ નજીક વયા ગયા દ્વારકાવાળાને પાસે માધવીબેન કહે કે અમારે જવું દ્વારકા અહીંયા તમે ગોઈતા નહીં જડો રેવાતી હોય એમાં જવાનું મોબાઈલમાં ટીવીમાં લાઈવ આવશે જોજો બેઠા બેઠા ત્યાં ના જવાય બાકી મિત્રો એકદમ વાદળછાયું વાતાવરણ જેમ ચોમાસામાં કેમ હોય એવી રીતનું વાતાવરણ થઈ ગયું જો તમે ચારે બાજુ વાદળ છે અને આની કરે જો પવન છકા ચાલુ છે ફૂલ એટલે અને આ પવન અત્યારે ટાઈટ એટલી બધી પડતી નથી પણ ટાઈટ છે અને આપણો રાષ્ટ્રધ્વજ એ પણ ફરકે છે અને આ બાજુ જે માધવીબેન તગારા હારે છે માંડવીનું કાંધું વીણવાનું છે અટાણે સાંજે કરેલી આવી કાંધું વીણવા તો મિત્રો અત્યારે જે આપણે મેળીમાંથી બેઠા અને વ્યૂ પણ જબરજસ્ત આવે હો ભાઈ તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો મળશું ફરીથી નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ